ગણિત ધોરણ 7 પ્રકરણ 12 બીજગણિતીય પદાવલી પ્રસ્તાવના આપણે ધોરણ 6 માં કેટલીક બીજગણિતીય અભિવ્યક્તિ શીખી ગયા છીએ, જેવી કે x+3, y-5, 4x+5, 10y-5 વગેરે. આપણે જોયું કે અભિવ્યક્તિ આપણને કોયડાની રચના અને પ્રશ્નના ઉકેલ માટે કેટલી ઉપયોગી છે. કેટલીક અભિવ્યક્તિના ઉદાહરણ સરળ સમીકરણના પ્રકરણમાં આપણે જોઈ ગયા છીએ. અભિવ્યક્તિ એ બીજગણિતના પાયાનો ખ્યાલ છે. આ પ્રકરણમાં તેને આપણે બીજગણિતીય પદાવલી તરીકે ઓળખીશું. તમે જ્યારે આ પ્રકરણનો અભ્યાસ કરશો ત્યારે તમે શીખશો કે બીજગણિતીય પદાવલીની રચના કેવી રીતે થાય છે, કેવી રીતે તેમાં પ્રક્રિયાઓ થાય છે, કેવી રીતે તેમાં કિંમત શોધી શકાય છે અને કેવી રીતે તે ઉપયોગી છે. પદાવલીની રચના કેવી રીતે થાય છે? આપણે જાણીએ છીએ કે ચલ શું છે. આપણે x, y, l, m જેવા અક્ષરોનો ઉપયોગ ચલને દર્શાવવા માટે કરીએ છીએ. ચલ જુદી જુદી કિંમતો ધારણ કરી શકે છે. તેની કિંમત ચોક્કસ હોતી નથી. બીજી બાજુ અચલને ચોક્કસ કિંમત હોય છે. 4, 100, -17 વગેરે અચલના ઉદાહરણ છે. ચલ અને અચલના જોડાણથી બીજગણિતીય પદાવલી રચાય છે. આ માટે આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓનો ઉપયોગ કરીએ છીએ. ખરેખર તો આપણે 4x+5, 10y-20 જેવી બીજગણિતીય પદાવલી શીખી ગયા છીએ. પદાવલી 4x+5 આપણને ચલ x નો અચલ 4 સાથે ગુણાકાર કરી તેમાં 5 ઉમેરવાથી મળે છે. એ જ રીતે 10y-20 એ પહેલા y નો 10 વડે ગુણાકાર કરી તેમાંથી 20 બાદ કરતા મળે છે. ઉપરની પદાવલી ચલ અને અચલના જોડાણથી મેળવી શકાય છે. આપણે એવી પદાવલી મેળવીશું કે જેમાં ચલનો પોતાની સાથે અથવા બીજા ચલ સાથે જોડાણ થયેલું હોય. નીચેની પદાવલી કેવી રીતે મેળવી છે તે જુઓ. x², 2y², 3x² -5, xy, 4xy +7. એક પદાવલી x² એ ચલ x ના તેની સાથેના ગુણાકાર વડે મળે છે. x × x = x². જેમ 4 × 4 = 4² લખીએ છીએ, તેમ x × x = x² લખાય. તેને સામાન્ય રીતે x નો વર્ગ એમ વંચાય છે. તે જ રીતે આપણે x × x × x = x³ લખીએ છીએ. સામાન્ય રીતે x³ ને x નો ઘન એમ વંચાય છે. x³ ને x ની 3 ઘાત એમ પણ વંચાય. x, x² x³ વગેરે એ તમામ x માંથી મળતી બીજગણિતીય પદાવલી છે. 2. અભિવ્યક્તિ 2y² એ y વડે મેળવાય છે. 2y² = 2 × y × y. અહીં y નો y સાથે ગુણાકાર કરવાથી y² મળે છે અને પછી y² નો અચલ 2 સાથે ગુણાકાર કરવામાં આવે છે. 3x² -5 પહેલા x² લઈ તેને 3 વડે ગુણાકાર કરી 3x² મેળવવામાં આવે છે. 3x² માંથી 5 બાદ કરી છેવટે 3x² -5 મળે છે. 4
xy માં આપણે ચલ x નો બીજા ચલ y સાથે ગુણાકાર કરીએ છીએ. આમ x into y is equal to xy. 5 4xy plus 7 માં પહેલા xy લઈ તેનો 4 સાથે ગુણાકાર કરી 4xy મેળવી તેમાં 7 ઉમેરી 4xy plus 7 પદાવલી મેળવવામાં આવે છે. પદાવલીના પદ. આગળ આપણે જે અભિવ્યક્તિની રચના શીખી ગયા તેની પદ્ધતિસરની રચના આપણે જોઈ. આ માટે આપણને પદાવલી પદ અને તેના અવયવની સમજણ હોવી જરૂરી છે. 4x plus 5 અભિવ્યક્તિને લઈએ. આ પદાવલીની રચના માટે પહેલા આપણે 4 અને x નો ગુણાકાર કરી તેમાં 5 ઉમેરીએ છીએ. તે જ રીતે પદાવલી 3x² plus 7y માં પહેલા 3x અને x નો ગુણાકાર કરી 3x² મેળવીએ છીએ. તે જ રીતે 7 અને y નો ગુણાકાર કરી 7y મેળવીએ છીએ. 3x² અને 7y નો સરવાળો કરી આપેલ પદાવલી મેળવીએ છીએ. તમે જોયું હશે કે આપણે પદાવલી જે બનાવી તે આ જ રીતે કરી છે. તેમાંના ભાગોને અલગ રીતે મેળવી અને પછી સરવાળો કરવામાં આવ્યો. પદાવલીના આ ભાગો કે જેને અલગ રીતે મેળવીને સરવાળો કરવામાં આવ્યો તે ભાગોને પદ તરીકે ઓળખવામાં આવે છે. પદાવલી 4x² minus 3xy જુઓ. આપણે કહી શકીશું કે તેમાં બે પદ 4x² અને -3xy છે. 4x² એ 4x અને x નો ગુણાકાર છે, જ્યારે પદ -3xy એ -3x અને y નો ગુણાકાર છે. પદાવલીની રચના માટે પદોનો સરવાળો. પદાવલી 4x plus 5 એ પદ 4x અને 5 નો સરવાળો કરી મેળવવામાં આવે છે. 4x² -3xy 4x² અને -3xy નો સરવાળો કરી 4x² -3xy મેળવવામાં આવે છે. કારણ કે 4x² plus -3xy is equal to 4x² -3xy. નોંધો કે ઋણ ચિહ્ન નો પદમાં સમાવેશ કરેલ છે. પદાવલી 4x² -3xy માં આપણે પદ -3xy લીધું છે, 3xy નહીં, અને તેથી જ આપણે પદ ઉમેરવું કે બાદ કરવું તે કહેવાની જરૂર નથી. પદાવલીની રચનામાં ઉમેરવું એમ કહેવું પૂરતું છે. પદના અવયવ. આપણે જોઈ ગયા કે પદાવલી 4x² -3xy એ બે પદ 4x² અને -3xy ની બનેલી છે. પદ 4x² એ 4x અને x નો ગુણાકાર છે. આપણે કહીશું કે 4x અને x એ 4x² ના અવયવ છે. આપેલું પદ એ તેના અવયવોનો ગુણાકાર છે. પદ -3xy એ અવયવ -3x અને y નો ગુણાકાર છે. આપણે પદાવલી અને તેના પદ તથા તે પદોના અવયવને ટ્રી ચાર્ટ વૃક્ષ જેવી રચના વડે સરળ અને સુંદર રીતે દર્શાવી શકીએ. 4x² -3xy પદાવલીનો ટ્રી ચાર્ટ બાજુની આકૃતિમાં બતાવેલ છે. નોંધો કે ટ્રી ચાર્ટમાં આપણે તૂટક રેખાનો ઉપયોગ અવયવ અને રેખાનો ઉપયોગ પદ માટે કરીએ છીએ. તેઓ ભેગી ન થાય. પદાવલી 5x² plus 10 માટે રેખાકૃતિ જુઓ. અવયવ એ છે કે જેમનું આગળ અવયવીકરણ થઈ શકતું નથી.
તેથી આપણે 5xy ને 5 into xy લખી શકતા નથી, કારણ કે xy નું અગાઉથી જ અવયવીકરણ થયેલ છે. તે જ રીતે x³ એ પદ હોય તો તેને x into x લખાશે, નહીં કે x² into x. એ યાદ રાખો કે એકને અલગ અવયવ તરીકે લેવામાં આવતો નથી. સહગુણક. આપણે શીખી ગયા કે પદને અવયવના ગુણાકાર વડે કેવી રીતે લખી શકાય. તેમાંનો એક અવયવ સંખ્યાત્મક અને બીજો બીજગણિતીય હશે, એટલે કે ચલને સમાવતા હશે. સંખ્યાત્મક અવયવને સંખ્યાત્મક સહગુણક અથવા પદના સહગુણક તરીકે ઓળખવામાં આવે છે. તેને બાકીના પદ માટે સહગુણક કહે છે, જે દેખીતી રીતે પદના બીજગણિતીય અવયવોથી મળે છે. આમ 5xy માં 5 એ પદનો સહગુણક છે. એ xy નો પણ સહગુણક છે. 10xyz પદમાં 10 એ x y z નો સહગુણક છે. પદ -7x² y² માં -7 એ x² y² નો સહગુણક છે. જ્યારે પદનો સહગુણક +1 હોય ત્યારે તેને સામાન્ય રીતે અવગણવામાં આવે છે. દાખલા તરીકે 1x ને x લખવામાં આવે છે. 1x² y² ને x² y² લખવામાં આવે છે. સહગુણક -1 એ માત્ર ઋણ ચિહ્ન જ સૂચવે છે. આમ -1x ને -x લખવામાં આવે છે. -1x² y² ને -x² y² લખવામાં આવે છે. કેટલીક વખતે શબ્દ સહગુણકનો ઉપયોગ ઘણો વ્યાપક રીતે કરવામાં આવે છે. આમ આપણે કહી શકીએ કે 5xy પદમાં 5 એ xy નો સહગુણક છે, x એ 5y નો સહગુણક છે અને y એ 5x નો સહગુણક છે. 10xy² માં 10 એ xy² નો સહગુણક છે, x એ 10y² નો સહગુણક છે અને y એ 10xy નો સહગુણક છે. આમ વધુ વ્યાપક રીતે સહગુણક એ સંખ્યાત્મક અવયવ અથવા બીજગણિતીય અવયવ અથવા બે કે વધુ અવયવનો ગુણાકાર છે. તેને બાકીના અવયવોના ગુણાકારનો સહગુણક કહે છે. ઉદાહરણ. નીચેની પદાવલીઓમાં અચળ સિવાયના પદો દર્શાવો. તેમના સહગુણકો લખો. xy + 4, 13 - y², 13 - y + 5y², 4p²q - 3pq² + 5. ઉકેલ. 1. પદાવલી xy + 4 માં પદ xy એ પદ છે અને તેનો સહગુણક 1 છે. 2. પદાવલી 13 - y² માં પદ -y² એ પદ છે અને તેનો સહગુણક -1 છે. 3. પદાવલી 13 - y + 5y² માં પદ -y અને 5y² એ પદ છે અને તેનો સહગુણક -1 અને 5 છે. 4. પદાવલી 4p²q - 3pq² + 5 માં પદ 4p²q અને -3pq² એ પદ છે અને તેનો સહગુણક 4 અને -3 છે. ઉદાહરણ. a. નીચેની પદાવલીમાં x ના કયા સહગુણક છે તે લખો. 4x - 3y, 8 - x + y, y²x - y,
2z માઇનસ 5xz. ડી. નીચેની પદાવલીમાં y ના કયા સહગુણક છે તે લખો. 4x માઇનસ 3y, 8 પ્લસ yz, yz સ્ક્વેર પ્લસ 5, my પ્લસ m. ઉકેલ. એ. દરેક પદાવલીમાં આપણે જોઈ શકીએ છીએ કે x એક અવયવ છે. પદનો બાકીનો ભાગ એ x નો સહગુણક છે. એક પદાવલી 4x માઇનસ 3y માં x વાળું પદ 4x અને તેનો સહગુણક 4 છે. 2 પદાવલી 8 માઇનસ x પ્લસ y વાળું પદ માઇનસ x અને તેનો સહગુણક -1 છે. 3 પદાવલી y સ્ક્વેર x માઇનસ y વાળું પદ y સ્ક્વેર x અને તેનો સહગુણક y સ્ક્વેર છે. 4 પદાવલી 2z માઇનસ 5xz વાળું પદ -5xz અને તેનો સહગુણક -5z છે. ડી. ઉપર પ્રમાણેની સમાન પદ્ધતિથી. 1 પદાવલી 4x માઇનસ 3y માં પદ -3y એ પદ છે અને તેનો સહગુણક -3 છે. 2 પદાવલી 8 પ્લસ yz માં પદ yz એ પદ છે અને તેનો સહગુણક z છે. 3 પદાવલી yz સ્ક્વેર પ્લસ 5 માં પદ yz સ્ક્વેર એ પદ છે અને તેનો સહગુણક z સ્ક્વેર છે. 4 પદાવલી my પ્લસ m માં પદ my એ પદ છે અને તેનો સહગુણક m છે. સજાતીય અને વિજાતીય પદ. જે પદમાં સમાન બીજગણિતીય અવયવો હોય તે પદોને સજાતીય પદ કહે છે. જ્યારે પદમાં અસમાન બીજગણિતીય અવયવો હોય તો તેને વિજાતીય પદ કહે છે. દાખલા તરીકે પદાવલી 2xy માઇનસ 3x પ્લસ 5xy માઇનસ 4 ના પદ 2xy અને 5xy જુઓ. 2xy ના અવયવ 2, x અને y છે. 5xy ના અવયવ 5, x અને y છે. આમ તેમના બીજગણિતીય એટલે કે તે ચલના બનેલા અવયવ સરખા છે. તેથી તે સજાતીય પદ છે. બીજી બાજુ 2xy અને -3x માં બીજગણિતીય અવયવ જુદા જુદા છે. તેથી તેઓ વિજાતીય પદ છે. તે જ રીતે પદ 2xy અને 4 એ વિજાતીય પદ છે. -3x અને 4 પણ વિજાતીય પદ છે. એકપદી, દ્વિપદી, ત્રિપદી અને બહુપદી. એવી પદાવલી કે જેમાં માત્ર એક જ પદ હોય તો તેને એકપદી કહેવાય. દાખલા તરીકે 7xy minus 5m, 3z square, 4 વગેરે. એવી પદાવલી કે જેમાં બે વિજાતીય પદો હોય તો તેને દ્વિપદી કહેવાય છે. દાખલા તરીકે x plus y, m minus 5, mn plus 4m, a square minus b square વગેરે. પદાવલી 10pq એ દ્વિપદી નથી. તે એકપદી છે. પદાવલી a plus b plus 5 એ દ્વિપદી નથી કારણ કે તેમાં 3 પદ છે. એવી પદાવલી કે જેમાં 3 પદ હોય તેને ત્રિપદી કહે છે. પદાવલી x plus y plus 7, ab plus a plus b, 3x square minus 5x plus 2, m plus n plus 10 એ ત્રિપદી છે. પદાવલી ab plus a plus b plus 5 એ ત્રિપદી નથી કારણ કે તેમાં 3 નહીં પણ 4 પદ છે. પદાવલી x plus y plus 5x એ ત્રિપદી નથી કારણ કે x અને 5x એ સજાતીય પદ છે. ટૂંકમાં આપેલ પદાવલીમાં એક અથવા વધુ પદો હોય
તો તેને બહુપદી કહે છે. આમ એકપદી, દ્વિપદી અને ત્રિપદી એ બહુપદી છે. ઉદાહરણ: કારણ સહિત કહો કે નીચે આપેલા પદની જોડમાંથી કયા પદ સજાતીય અને કયા પદ વિજાતીય છે? ઉકેલ: 1. 7x 7x 12y 12y. જુદા વિજાતીય. પદોમાં ચલ જુદા જુદા છે. 2. 15x 15x minus 21x minus 21x. સરખા સજાતીય. 3. minus 4ab minus 4ab 7ba 7ab. સરખા સજાતીય. યાદ રાખો કે AB is equal to BA. 4. 3xy 3xy 3x 3x. જુદા વિજાતીય. ચલ y માત્ર એક જ પદમાં છે. 5. 6xy square 6x y y 9x square y 9x x y. જુદા વિજાતીય. બે પદોમાં ચલ સરખા છે પરંતુ ઘાત સમાન નથી. 6. pq square 1 pq q minus 4 pq square minus 4 pq q. સરખા સજાતીય. નોંધો કે સંખ્યાત્મક અવયવ એક દેખાતો નથી. 7. mn square mn n 10 mn 10 mn. જુદા વિજાતીય. n ના ઘાત સરખા નથી. નીચેના પગથિયાં તમને આપેલા પદ સજાતીય છે કે વિજાતીય તે નક્કી કરવામાં ઉપયોગી થશે. 1. સંખ્યાત્મક સહગુણકને અવગણો. પદના બીજગણિતીય ભાગ પર ધ્યાન આપો. 2. પદમાંના ચલને તપાસો, તે સરખા જ હોવા જોઈએ. 3. હવે પદમાંના દરેક ચલના ઘાતક તપાસો, તે પણ સરખા જ હોવા જોઈએ. સજાતીય પદ નક્કી કરવા માટે બે બાબતોનો કોઈ જ વાંધો નથી. 1. પદના સહગુણક. 2. પદમાં ગુણાકાર સ્વરૂપે ગોઠવાયેલા ચલનો ક્રમ. પદાવલીના સરવાળા બાદબાકી. 1. સરિતા પાસે કેટલીક લખોટીઓ છે? અમીના પાસે તેનાથી 10 વધુ છે. અપ્પુએ કહ્યું કે તેની પાસે સરિતા અને અમીના પાસેની લખોટીઓને ભેગી કરીએ તેના કરતા 3 વધારે લખોટી છે. તમે અપ્પુ પાસે કેટલી લખોટી છે તે કેવી રીતે જાણી શકશો? ઉકેલ: અહીં સરિતા પાસે કેટલી લખોટી છે તે આપેલ નથી. ધારો કે આપણે તે x લઈએ. અમીના પાસે સરિતા કરતા 10 લખોટી વધુ છે, એટલે કે x plus 10 છે. અપ્પુએ કહ્યું કે તેની પાસે અમીના અને સરિતા પાસેની લખોટીઓને ભેગી કરીએ તેના કરતા 3 લખોટી વધારે છે. તેથી આપણે અમીના પાસેની લખોટીઓ અને સરિતા પાસેની લખોટીઓનો સરવાળો લઈશું અને આ સરવાળામાં 3 ઉમેરીશું. આપણે x, x plus 10 અને 3 નો સરવાળો કરીશું. 2. રામુના પિતાની હાલની ઉંમર રામુની ઉંમર કરતા 3 ગણી છે. રામુના દાદાની ઉંમર
રામુની ઉંમર અને તેના પિતાની ઉંમરના સરવાળા કરતા 13 વર્ષ વધુ છે. તમે રામુના દાદાની ઉંમર કેવી રીતે શોધશો? ઉકેલ. અહીં રામુની ઉંમર આપેલ નથી. ચાલો આપણે તેને y વર્ષ લઈએ. તેના પિતાની ઉંમર 3y થશે. રામુના દાદાની ઉંમર શોધવા આપણે રામુની ઉંમર y અને તેના પિતાની ઉંમર 3y નો સરવાળો કરી આ સરવાળામાં 13 ઉમેરવા પડશે. આમ આપણે y, 3y અને 13 નો સરવાળો કરવો પડશે. 3. એક બગીચાના ચોરસ પ્લોટમાં ગુલાબ અને ગલગોટાના છોડ રોપવામાં આવ્યા છે. ગલગોટા રોપવામાં આવ્યા છે તે ચોરસ પ્લોટની લંબાઈ ગુલાબ રોપવામાં આવ્યા છે તે ચોરસ પ્લોટની લંબાઈ કરતા 3 મીટર વધુ છે. ગુલાબના પ્લોટના ક્ષેત્રફળ કરતા ગલગોટાના પ્લોટનું ક્ષેત્રફળ કેટલું વધુ હશે? ઉકેલ. ચાલો ગુલાબના પ્લોટની એક બાજુની લંબાઈ L મીટર લો. તેથી ગલગોટાના પ્લોટની લંબાઈ L + 3 મીટર થશે. તેને અનુરૂપ ક્ષેત્રફળ L સ્ક્વેર અને L + 3 હોલ સ્ક્વેર થશે. L + 3 હોલ સ્ક્વેર અને L સ્ક્વેરનો તફાવત ગલગોટાના પ્લોટનું ક્ષેત્રફળ કેટલું વધારે છે તે દર્શાવશે. ત્રણેય પરિસ્થિતિમાં આપણે બીજગણિતીય પદાવલીના સરવાળા અથવા બાદબાકી લીધા. આપણા વાસ્તવિક જીવનમાં ઘણા બધા પ્રશ્નો છે કે જેમાં આપણને પદાવલી અને તેના પરની ક્રિયાઓની જરૂર પડશે. હવે પછી આપણે બીજગણિતીય પદાવલીના સરવાળા અને બાદબાકી કેવી રીતે કરવામાં આવે છે તે જોઈશું. સજાતીય પદોના સરવાળા અને બાદબાકી. સૌથી સરળ પદાવલી એ એકપદીઓ છે. તે માત્ર એક જ પદની બનેલી છે. સજાતીય પદોના સરવાળા કે બાદબાકી કેવી રીતે કરી શકાય તે આપણે શીખીશું. ચાલો 3x અને 4x નો સરવાળો કરો. આપણે જાણીએ છીએ કે x એ સંખ્યા છે. તેથી 3x અને 4x પણ સંખ્યા જ છે. હવે 3x + 4x = 3 × x + 4 × x = 3 + 4 × x. વિભાજનના નિયમ મુજબ = 7 × x = 7x. અહીં ચલ એ સંખ્યા છે. તેમના માટે વિભાજનનો નિયમ આપણે વાપરી શકીએ. અથવા 3x + 4x = 7x. હવે 8xy, 4xy અને 2xy નો સરવાળો કરો. 8xy + 4xy + 2xy = 8 × xy + 4 × xy + 2 × xy = 8 + 4 + 2 × xy = 14 × xy = 14xy. અથવા 8xy + 4xy + 2xy = 14xy. 7n માંથી 4n બાદ કરો. 7n - 4n = 7 × n - 4 × n = 7 - 4 × n = 3 × n = 3n. અથવા 7n - 4n = 3n. આ જ રીતે 11ab માંથી 5ab બાદ કરો. 11ab - 5ab = 11 - 5ab = 6ab.
આમ બે કે તેથી વધુ સજાતીય પદોનો સરવાળો એ એવું સજાતીય પદ છે કે જેનો સંખ્યાત્મક સહગુણક આપેલા સજાતીય પદોના સંખ્યાત્મક સહગુણકોના સરવાળા જેટલો છે. તે જ રીતે બે સજાતીય પદોનો તફાવત એ એવું સજાતીય પદ છે કે જેનો સંખ્યાત્મક સહગુણક આપેલા સજાતીય પદોના સંખ્યાત્મક સહગુણકોના તફાવત જેટલો છે. નોંધો કે સજાતીય પદોના સરવાળા કે બાદબાકીની જેમ વિજાતીય પદોના સરવાળા કે બાદબાકી કરી શકાતા નથી. આપણે તેનું ઉદાહરણ આગળ જોઈ ગયા છીએ કે જ્યારે x માં 5 ઉમેરવાના હોય ત્યારે આપણે x+5 લખીએ છીએ. જુઓ કે x+5 માંના બંને પદ 5 અને x એમના એમ જ રહેશે. તે જ રીતે વિજાતીય પદો 3xy અને 7 નો સરવાળો 3xy+7 થશે. આ જ રીતે 3xy માંથી 7 બાદ કરતા પરિણામ 3xy-7 આવશે. સામાન્ય બીજગણિતીય પદાવલીઓના સરવાળા બાદબાકી. ચાલો કેટલાક ઉદાહરણો લઈએ. 3x+11 અને 7x-5 નો સરવાળો કરો. સરવાળો is equal to 3x+11 plus 7x-5. હવે આપણે જાણીએ છીએ કે 3x અને 7x સજાતીય પદો છે અને એ જ રીતે 11 અને -5 પણ સજાતીય પદો છે. વધુમાં 3x plus 7x is equal to 10x અને 11 plus -5 is equal to 6. આમ આપણે આ દાખલાને સરળ રૂપ આપી શકીએ. સરવાળો is equal to 3x plus 11 plus 7x minus 5 is equal to 3x plus 7x plus 11 minus 5. પદોને ફરીથી ગોઠવતા is equal to 10x plus 6. તેથી 3x plus 11 plus 7x minus 5 is equal to 10x plus 6. 3x plus 11 plus 8z અને 7x minus 5 નો સરવાળો કરો. સરવાળો is equal to 3x plus 11 plus 8z plus 7x minus 5 is equal to 3x plus 7x plus 11 minus 5 plus 8z. પદોને ફરી ગોઠવતા સજાતીય પદોને સાથે ગોઠવીશું અને એકમાત્ર વિજાતીય પદ 8z ને ત્યાંના ત્યાં જ રાખીશું. તેથી સરવાળો is equal to 10x plus 6 plus 8z થશે. 3a minus b plus 4 માંથી a minus b બાદ કરો. તફાવત is equal to 3a minus b plus 4 minus into bracket a minus b is equal to 3a minus b plus 4 minus a plus b. a minus b ને કેવી રીતે કૌંસમાં લીધું છે તે જુઓ અને કૌંસ છોડતી વખતે નિશાનીની કાળજી રાખો. સજાતીય પદો સાથે રહે તે રીતે પદોની ગોઠવણી કરો. નોંધો કે જેમ માઇનસ બ્રેકેટ 5 minus 3 is equal to -5 plus 3 તેમ માઇનસ into bracket a minus b is equal to minus a plus b. સંખ્યાની નિશાનીની જેમ જ બીજગણિતીય પદની નિશાની બદલાય. તફાવત is equal to 3a minus a plus b minus b plus 4 is equal to 3 minus 1a plus 1 minus 1b plus 4. તફાવત is equal to 2a plus 0b plus 4 is equal to 2a plus 4 અથવા 3a minus b plus 4 minus into bracket a minus b is equal to 2a plus 4. પદાવલીના સરવાળા અને બાદબાકીના વધુ મહાવરા માટે કેટલાક વધુ ઉદાહરણો લઈએ.
ઉદાહરણ: સજાતીય પદો ગોઠવીને પદાવલીનું સાદું રૂપ આપો. 12m² minus 9m plus 5m minus 4n² minus 7m plus 10. ઉકેલ: પદોને ગોઠવતા 12m² minus 4m² plus 5m minus 9m minus 7m plus 10 is equal to 12 minus 4m² plus 5 minus 9 minus 7m plus 10 is equal to 8m² plus minus 4 minus 7m plus 10 is equal to 8m² plus minus 11m plus 10 is equal to 8m² minus 11m plus 10. ઉદાહરણ: 30ab plus 12b plus 14a માંથી 24ab minus 10b minus 18a બાદ કરો. ઉકેલ: 30ab plus 12b plus 14a minus into bracket 24ab minus 10b minus 18a is equal to 30ab plus 12b plus 14a minus 24a plus 10b plus 18a is equal to 30ab minus 24ab plus 12b plus 10b plus 14a plus 18a is equal to 6ab plus 22b plus 32a. બીજી રીત: એક પદાવલીને બીજીની નીચે એવી રીતે ગોઠવો કે જેથી બંનેના સજાતીય પદ એકબીજાની નીચે રહે. 30ab plus 12b plus 14a, 24ab minus 10b minus 18a, minus plus plus 6ab plus 22b plus 32a. નોંધ: બાદ બાકી એ સરવાળાની ઉલટી પ્રક્રિયા છે. -10b બાદ કરવા અને +10b ઉમેરવા બંને સમાન છે. -18a બાદ કરવા અને +18a ઉમેરવા બંને સમાન છે. 24ab બાદ કરવા અને -24ab ઉમેરવા બંને સમાન છે. પદાવલીની નીચે બતાવેલા ચિહ્નોને યોગ્ય રીતે લઈને બાદબાકી કરો. ઉદાહરણ: 2y² plus 3yz minus y² minus yz minus z² અને yz plus 2z² ના સરવાળામાંથી 3y² minus z² અને minus y² plus yz plus z² નો સરવાળો બાદ કરો. ઉકેલ: પહેલા આપણે 2y² plus 3yz minus y² minus yz minus z² અને yz plus 2z² નો સરવાળો કરવા આ પ્રમાણે ગોઠવીશું. હવે સરવાળો કરીશું. સરવાળો કરતા y² plus 3yz plus z² મળશે. સરવાળો 1. હવે આપણે 3y² minus z² અને minus y² plus yz plus z² નો સરવાળો કરવા આ પ્રમાણે ગોઠવીશું. હવે સરવાળો કરીશું. સરવાળો કરતા 2y² plus yz મળશે. સરવાળો 2. હવે સરવાળા 1 માંથી સરવાળા 2 બાદ કરવા આ પ્રમાણે ગોઠવીશું. હવે બાદબાકી કરીશું જેથી જવાબ -y² plus 2yz plus z² મળશે. આપેલી પદાવલીની કિંમત શોધવી. આપણે જાણીએ છીએ કે બીજગણિતીય પદાવલીની કિંમત તે પદાવલીની રચના કરતા ચલની કિંમત પર આધારિત હોય છે. ઘણી એવી પરિસ્થિતિ હોય છે
કે જેમાં આપણને પદાવલીની કિંમત શોધવાની જરૂર પડે છે. જેમ કે જ્યારે આપણને એમ થાય કે આપેલ ચલની ચોક્કસ કિંમત સમીકરણનું સમાધાન કરે છે કે નહીં તે ચકાસવા માટે. ભૂમિતિના સૂત્રોના ઉપયોગમાં અને રોજિંદા ગણિતમાં આપણે પદાવલીની કિંમત શોધી તેનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે ચોરસનું ક્ષેત્રફળ L² છે, જ્યાં L ચોરસની એક બાજુની લંબાઈ છે. જો L = 5 સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ 5² ચોરસ સેન્ટીમીટર અથવા 25 ચોરસ સેન્ટીમીટર છે. જો બાજુ 10 સેન્ટીમીટર હોય તો ક્ષેત્રફળ 10² ચોરસ સેન્ટીમીટર અથવા 100 ચોરસ સેન્ટીમીટર થાય. હવે આપણે આ પ્રકારના વધુ ઉદાહરણો જોઈશું. ઉદાહરણ x = 2 માટે નીચે આપેલી પદાવલીની કિંમત શોધો. 1 x + 4, 2 4x - 3, 3 19 - 5x², 4 100 - 10x³. ઉકેલ x = 2 મૂકતા 1 આપણે x + 4 ની કિંમત શોધીએ એટલે કે x + 4 = 2 + 4 = 6. 2 4x - 3 = 4 × 2 - 3 8 - 3 = 5. 3 19 - 5x² = 19 into bracket 5 into 2²19 into bracket 5 into 4 19 - 20 -1. 4 100 - 10x³ 100 bracket 10 into 2³ 100 into bracket 10 into 8. નોંધ 2³ = 8 થાય 100 - 80 20. બીજગણિતીય પદાવલીનો ઉપયોગ, સૂત્રો અને નિયમો. બીજગણિતીય પદાવલીનો ઉપયોગ કરીને ગણિતમાં સૂત્રો અને નિયમોને સંક્ષિપ્તમાં સામાન્ય રીતે કેવી રીતે લખી શકાય તે આપણે અગાઉ શીખી ગયા. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. પરિમિતિના સૂત્રો. 1 સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા તેની એક બાજુની લંબાઈ. જો આપણે સમબાજુ બાજુની લંબાઈને L તરીકે ઓળખીએ તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3L થશે. 2 તે જ રીતે ચોરસની પરિમિતિ બરાબર 4L, જ્યાં L એ ચોરસની બાજુની લંબાઈ છે. 3 નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5L, જ્યાં L એ પંચકોણની બાજુની લંબાઈ છે. ક્ષેત્રફળના સૂત્રો. 1 જો આપણે ચોરસની બાજુની લંબાઈને L લઈશું તો તે ચોરસનું ક્ષેત્રફળ L² થશે. 2 જો આપણે લંબચોરસની બાજુની લંબાઈને L અને તેની પહોળાઈને B લેવામાં આવે તો લંબચોરસનું ક્ષેત્રફળ L × B બરાબર LB થશે. 3 તે જ રીતે ત્રિકોણના પાયાને B અને ઊંચાઈને h લેવામાં આવે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર B × h/2 બરાબર BH/2 થશે. આપેલ રાશિ માટે બીજગણિતીય પદાવલીના સૂત્ર જાણતા હોઈએ તો જરૂર પ્રમાણે અન્ય રાશિની કિંમત જાણી શકાય. જેમ કે ચોરસની લંબાઈ 3 સેન્ટીમીટર છે. ચોરસની પરિમિતિની અભિવ્યક્તિમાં L બરાબર 3 સેન્ટીમીટર કિંમત મૂકી પરિમિતિ મેળવી શકાય એટલે કે 4L. આપેલ ચોરસની પરિમિતિ બરાબર
4 ગુણ્યા 3 સેન્ટીમીટર બરાબર 12 સેન્ટીમીટર. તે જ રીતે ચોરસના ક્ષેત્રફળની અભિવ્યક્તિમાં L બરાબર 3 સેન્ટીમીટર કિંમત મૂકી ચોરસનું ક્ષેત્રફળ મેળવી શકીએ. તે L સ્ક્વેર છે. આપેલા ચોરસનું ક્ષેત્રફળ બરાબર 3 સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 9 સેન્ટીમીટર સ્ક્વેર. આંકડાની પેટર્નના નિયમો. નીચેના વિધાનો વાંચો. 1. જો કોઈ પ્રાકૃતિક સંખ્યાને n કહીએ તો તેની અનુગામી સંખ્યા n+1 થશે. આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે તે ચકાસી શકીએ. જેમ કે જો n = 10 તો તેની અનુગામી સંખ્યા n+1 = 11 છે, જે આપણે જાણીએ છીએ. 2. જો પ્રાકૃતિક સંખ્યાને n કહીએ તો 2n એ બેકી સંખ્યા અને 2n+1 એ એકી સંખ્યા થશે. ચાલો કોઈ પણ સંખ્યા માટે ચકાસીએ. 15 લઈએ તો 2n = 2 into n = 2 into 15 = 30, જે ખરેખર બેકી સંખ્યા છે. અને 2n+1 = 2 into 15 + 1 = 30 + 1 = 31, જે ખરેખર એકી સંખ્યા છે. પ્રવૃત્તિ. સરખી લંબાઈના રેખાખંડો લો, જેવા કે દિવાસળીની સળીઓ, દાંત ખોતરણી અથવા સ્ટ્રોને કાપીને બનાવેલા સરખી લંબાઈના નાના ટુકડા. આપેલી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યોગ્ય પેટર્નમાં જોડો. આકૃતિમાંની પેટર્ન જુઓ. અહીં આકારનું પુનરાવર્તન દર્શાવ્યું છે, જે 4 રેખાખંડોનો બનેલો છે. જો તમારે એક આકાર બનાવવો હોય તો 4 ટુકડાની જરૂર પડશે. 2 આકાર માટે 7, 3 આકાર માટે 10 અને તે જ રીતે જો આકારોની સંખ્યા n હોય તો આ n આકારો માટે ટુકડાની સંખ્યા 3n+1 જરૂર પડશે. તમે n = 1, 2, 3, 4, 10 વગેરે લઈને ચકાસી શકશો. જેમ કે જો આપણે ત્રીજા પ્રકારની રચના કરવી હોય તો જરૂરી રેખાખંડની સંખ્યા 3 into 3 + 1 = 9 + 1 = 10 જોઈશે, જે બાજુની આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિમાંની તરહા જુઓ. અહીં આ આકારનું પુનરાવર્તન છે. અહીં 1, 2, 3, 4 વગેરે આકારને અનુરૂપ જરૂરી ટુકડાઓની સંખ્યા અનુક્રમે 3, 5, 7, 9 વગેરે છે. જો n આકારની રચના કરવી હોય તો જરૂરી ટુકડાઓની સંખ્યા પદાવલી 2n+1 વડે દર્શાવી શકાય. n ની કોઈ પણ કિંમત લઈ પદાવલી સાચી છે કે નહીં તે ચકાસો. જો n = 4 લઈએ તો 2n+1 = 2 into 4 + 1 = 9, જે ખરેખર 4 આકારની રચના માટે જરૂરી રેખાખંડોની સંખ્યા છે. આકૃતિ બનાવવા માટે કેટલા ટુકડાની જરૂર પડે છે તે જમણી બાજુમાં દર્શાવેલ છે. n આકાર બનાવવા માટે કેટલા ટુકડાની જરૂર પડશે તેની પદાવલી પણ આપેલ છે. નીચે પ્રમાણે ટપકા એટલે કે ડોટની પેટર્ન બનાવો. જો તમે ગ્રાફ પેપર કે ડોટ પેપરનો ઉપયોગ કરશો તો તે સરળતાથી બનાવી શકશો. અવલોકન કરો કે ચોરસ આકારમાં ટપકા એટલે કે ડોટ કેવી રીતે ગોઠવાયેલા છે. જો કોઈ ચોક્કસ આકૃતિમાં હાર અને સ્તંભમાં ગોઠવાયેલા ડોટનો ચલ n લેવામાં આવે તો આકૃતિમાં ડોટની સંખ્યા n into n = n² થશે. જેમ કે n = 4 લઈએ
તો આકૃતિમાં ડોટની સંખ્યા હાર કે સ્તંભમાં 4 પ્રમાણે લેતા 4 × 4 = 16 થશે, જે ખરેખર આકૃતિમાં જોઈ શકાય છે. તમે n ની બીજી કોઈ કિંમત માટે ચકાસો. પ્રાચીન ગ્રીક ગણિતશાસ્ત્રીઓ સંખ્યાઓ 1, 4, 9, 16, 25 ને સ્ક્વેર સંખ્યા એટલે કે વર્ગ સંખ્યા તરીકે ઓળખતા. સંખ્યાની કેટલીક વધુ પેટર્ન. ચાલો અંકોની બીજી પેટર્ન જુઓ. આ વખતે કોઈ પણ ચિત્રની મદદ વગર કરીએ. 3, 6, 9, 12, 3n વગેરે. આ નંબરો એવા છે કે જે 3 થી શરૂ થાય છે અને 3 ના ગુણકમાં ચડતા ક્રમમાં ગોઠવાયેલ છે. n ના સ્થાને કયું પદ હશે તે પદાવલી 3n વડે જાણી શકાશે. તમે 10મા સ્થાને રહેલું પદ સરળતાથી કે જે 3 × 10 = 30 શોધી શકશો. તે જ રીતે 100મા સ્થાને પદ કે જે 3 × 100 = 300 મેળવી શકશો. ભૂમિતિમાં પેટર્ન. ચતુષ્કોણના એક શિરોબિંદુમાંથી કેટલા વિકર્ણો દોરી શકાય? તપાસો. તે 1 છે. પંચકોણના એક શિરોબિંદુમાંથી તપાસો. તે 2 છે. ષટકોણના શિરોબિંદુમાંથી તપાસો. તે 3 છે. n બાજુઓ ધરાવતા બહુકોણના એક શિરોબિંદુમાંથી n-3 સંખ્યામાં વિકર્ણો દોરી શકાય. સપ્તકોણ 7 બાજુ અને અષ્ટકોણ 8 બાજુ માટે આકૃતિ દોરી તે ચકાસો. ત્રિકોણ 3 બાજુ માટે કેટલા હશે? અવલોકન કરો કે કોઈ પણ શિરોબિંદુમાંથી દોરવામાં આવેલ વિકર્ણો બહુકોણને એકબીજા પર ઓવરલેપિંગ ન કરતા ત્રિકોણોમાં વિભાજિત કરે છે. અહીં બનતા ત્રિકોણની સંખ્યા શિરોબિંદુમાંથી રચાતા વિકર્ણોની સંખ્યા કરતા 1 વધુ હોય છે. આપણે શી ચર્ચા કરી? 1. બીજગણિતીય પદાવલી ચલ અને અચલની બનેલી હોય છે. આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ પદાવલીના ચલ અને અચલ પર કરીએ છીએ. ઉદાહરણ તરીકે પદાવલીના 4xy + 7 એ ચલ x અને y તથા અચલ પદ 4 અને 7 ની બનેલી છે. અચલ 4 અને ચલ x અને y નો ગુણાકાર કરી 4xy મેળવવામાં આવે છે, જેમાં 7 ઉમેરી આ પદાવલી બનાવવામાં આવે છે. 2. પદાવલી એ પદની બનેલી હોય છે. પદોના સરવાળાથી પદાવલી બને છે. દાખલા તરીકે પદો 4xy અને 7 સરવાળો પદાવલી 4xy + 7 બનાવે છે. 3. પદ એ અવયવોનો ગુણાકાર છે. પદાવલી 4xy અને 7 માં 4xy એ અવયવ x, y અને 4 નો ગુણાકાર છે. અવયવ જો ચલનો હોય તો તેને બીજગણિતીય અવયવ કહે છે. 4. સહગુણક એ પદમાં આંકડાકીય અવયવ છે. કેટલીક વખત પદમાંના કોઈ પણ અવયવને તે પદના બાકીના ભાગનો સહગુણક કહે છે. 5. પદાવલીમાં એક કરતાં વધુ પદ હોય તો તેને બહુપદી કહે છે. ખાસ કરીને જો એક જ પદ પદાવલીમાં હોય તો તેને એકપદી, પદાવલીમાં 2 પદ હોય તો દ્વિપદી અને 3 પદ હોય તો તેને ત્રિપદી કહે છે. 6. પદો કે જેમાં સરખા બીજગણિતીય અવયવો હોય તો તે સજાતીય પદો છે. પદો કે જેમાં ભિન્ન બીજગણિતીય અવયવો હોય તો તે વિજાતીય પદો છે. આમ પદો 4xy અને -3xy સજાતીય પદો છે, પરંતુ પદો 4xy અને -3x સજાતીય પદો નથી. 7.
બે સજાતીય પદોનો સરવાળો અથવા તફાવત એ એવું સજાતીય પદ છે કે જેનો સહગુણક આ બંને સજાતીય પદોના સહગુણકોના સરવાળા તથા તફાવત જેટલો હોય છે. જેમ કે 8xy - 3xy = 8 - 3xy એટલે કે 5xy. 8. જ્યારે આપણે બે પદાવલીઓનો સરવાળો કરીએ છીએ ત્યારે સજાતીય પદોનો સરવાળો ઉપર આપ્યા પ્રમાણે કરવામાં આવે છે અને વિજાતીય પદોને જ્યાં હોય ત્યાં છોડી દેવામાં આવે છે. આમ 4x² + 5x અને 2x + 3 એ 4x² + 7x + 3 થાય. સજાતીય પદ 5x અને 2x નો સરવાળો 7x થાય. જ્યારે 4x² અને 3 જ્યાં હોય ત્યાં છોડી દેવામાં આવે છે. 9. એવી સ્થિતિ જેમ કે સમીકરણ ઉકેલવું અને સૂત્રનો ઉપયોગ કરવામાં આપણે પદાવલીની કિંમત શોધીએ છીએ. પદાવલીની કિંમત પદાવલીની રચના કરતા ચલની કિંમત પર આધાર રાખે છે. આમ 7x - 3 ની કિંમત x = 5 માટે 32 છે, જ્યાં 7 × 5 - 3 = 35 - 3 = 32. 10. સંક્ષિપ્ત અને સામાન્ય સ્વરૂપે ગણિતમાં લખવામાં આવતા નિયમો અને સૂત્રો માટે બીજગણિતીય પદાવલીનો ઉપયોગ કરવામાં આવે છે. આમ લંબચોરસનું ક્ષેત્રફળ = LB, જ્યાં L એ લંબાઈ અને B એ પહોળાઈ છે. પદાવલીમાં સામાન્ય રીતે nth પદોની નંબર પેટર્ન અથવા ક્રમ એ n માં પદાવલી છે. આમ 11, 21, 31, 41 વગેરે પેટર્નના n માં પદની પદાવલી 10n+1 છે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.